નમસ્કાર જોવા સાથીઓ, હું રાજેશ કુમાર દામા, એડવોકેટ એન્ડ નોટરી. સામાજિક કાર્યકર્તા તરીકે આ લોકશાહીના ઢબે માનનીય મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબશ્રી અને માનનીય વડાપ્રધાન સાહેબશ્રી સુધી એક સંદેશ આપવા માગું છું કે આપણો દેશ 1947ની અંદર સ્વતંત્ર થયો અને 1950ની અંદર લોકશાહીના ઢબે વહીવટ અમલમાં આવ્યો. ત્યારથી મળીને આપણા જનતાના પવિત્ર મતથી સરકાર બનતી હોય છે અને સરકારના ભાગ એ જનતાનો હિસ્સો છે અને જનતાના હિસ્સાના ભાગરૂપે આપ વડાપ્રધાન બન્યા છો અને રાષ્ટ્રપતિ બન્યા છો. તો આજે હમણાં જ કેન્દ્ર સરકારના માધ્યમથી શિક્ષણ મંત્રીના આદેશ અનુસાર નીટની પરીક્ષા લેવામાં આવેલી અને એ નીટની પરીક્ષાની અંદર પેપર લીક થયું અને લાખો વિદ્યાર્થીનું ભવિષ્ય ખતરામાં છે અને એ ભવિષ્ય ખતરામાં હોવાથી આજે વિદ્યાર્થીઓ રોડ ઉપર ઉતરીને દિલ્હીની જંતર મંતર પવિત્ર ધરતી ઉપર ઘાની ચિંધ્યા માર્ગે હકની માગણી મૂકી રહ્યા હતા અને એ હકની માગણી સરકારને નૈતિક ફરજના ભાગરૂપે લોકશાહીના ઢબે સાંભળવાની હતી, પણ સરકારશ્રીએ નથી સાંભળી અને અમારા લાખો વિદ્યાર્થીઓ ઉપર જે સરકારના અને શિક્ષણ મંત્રી અને વડાપ્રધાનના ઇશારે રહેમ નજર હેઠળ જે લાઠીચાર્જ કરવામાં આવેલો છે એ ખરેખર બહુ દુઃખદાયક છે અને પીડાદાયક છે. આપણે લોકશાહીની અંદર એવી કઈ જગ્યાએ જોગવાઈ નથી કે વિદ્યાર્થીઓનો અવાજ આપણે દબાવી શકીએ. વિદ્યાર્થીઓ આપણા દેશનું આવનાર ભવિષ્ય છે અને ભવિષ્ય સાથે તમે છેડા કર્યા છે એ દેશની જનતા હવે સહન નહીં કરે. તો મારે સરકારશ્રીને સત્તામાં બેઠેલા તમામ અધિકારીઓને અને સત્તામાં બેઠેલા મંત્રીશ્રીઓને વિનંતી છે કે આ પ્રોટેક્શને વિદ્યાર્થીઓ પ્રોટેક્શન લઈ એમની માગણી લઈને તાત્કાલિક એને સાંભળવામાં આવે, એમની માગણી પૂરી કરવામાં આવે અને એમની માગણી પૂરી કરવામાં ના આવે તો અમે આખા દેશની જનતા તમારા ભાજપની સિસ્ટમને અમે જાણી ગયા છે. આ લોકશાહી નથી, આ સરમુખત્યારશાહી છે, આ રાજાશાહી હિટલરશાહી જેવું લાગે છે અને આજે તાનાશાહી છે. આજે એક એવી સરકારી કચેરી ન હોય કે તાનાશાહી થઈ હોય ન થઈ હોય. દરેક વિદ્યાર્થીઓ સાથે, દરેક વાલીઓ સાથે, ખેડૂતો સાથે, રોજગાર મજૂરો સાથે અન્યાય થયો છે અને છેલ્લે હવે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે. હવે તો અમે ગળા સુધી આવી ગયા છે. હવે સરકારનો ત્રાસ અમે સહન નથી કરી શકતા અને અમારા જ બનાવેલી સરકાર આજે અમારા જ પગ ઉપર કુહાડી મારે છે અને અમે બે ઘાયલ થઈ ગયા છે. તો મારે સરકારશ્રીને વિનંતી છે કે અમારી સ્પષ્ટ અને ન્યાયની માગણી છે કે દિલ્હીની અંદર જંતર મંતરની અંદર વિદ્યાર્થીના ભવિષ્ય સાથે થયેલ ઘોર બેદરકારીની નૈતિક જવાબદારીને સ્વીકારીને શિક્ષણ મંત્રી તાત્કાલિક રાજીનામું આપે. દોષિત પોલીસ અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. શાંતિપૂર્ણ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કરનાર પોલીસ અધિકારીઓને સામે તાત્કાલિક સસ્પેન્ડ કરી કાનૂની પગલાં લેવામાં આવે અને લાઠીચાર્જમાં ઘાયલ થયેલા તમામ વિદ્યાર્થીઓને સરકાર તરફથી તુરંત યોગ્ય અને આર્થિક સહાય કરવામાં આવે અને મફત સારવાર કરવામાં આવે. સાથે સાથે વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય તે માટે પારદર્શિતા સિસ્ટમ અને કડક તકેદારીના પગલાં લેવામાં આવે. આ લડાઈ માત્ર વિદ્યાર્થીઓની નથી, આપણા દેશની લડાઈ છે અને આવનાર ભવિષ્યની લડાઈ છે, આપણા પરિવારની લડાઈ છે. આપણા બાળકો ભણાવી ગણાવીને આગળ વધારવા માગીએ છીએ અને આજે આપણે મૌન રહીશું તો કાલે આપણા બાળકો સાથે પણ આ અન્યાય થઈ શકે છે. તો હું તમામ દેશવાસીઓને, વાલીઓ અને વિદ્યાર્થીઓ, યુવાનોને વિનંતી કરું છું કે આપણે સૌ જે દિલ્હીની અંદર જંતર મંતરમાં જઈ નથી શક્યા તો આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણો અવાજ દેશના ખૂણે ખૂણે સુધી પહોંચતો કરો અને જંતર મંતરમાં જે આપણા સૌની હકની લડાઈ લડેલા વિદ્યાર્થીઓ, આગેવાનો અને સામાજિક કાર્યકર્તાઓને એમને મજબૂત બનાવીએ, એને સપોર્ટ કરતા રહીએ. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી એકતા જિંદાબાદ. ન્યાય આપો, ન્યાય આપો. લોકશાહી બચાવો, ભવિષ્ય બચાવો, તાનાશાહી હટાવો, દેશ બચાવો. જય હિન્દ, જય ભારત.